ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે, ત્યારે વલસાડ નજીકના કોલક દરિયાકાંઠે કસ્ટમ વિભાગે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. દમણથી દરિયાઈ માર્ગે વલસાડમાં દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવીને કસ્ટમ વિભાગે એક બોટમાંથી વિદેશી દારૂના 555 બોક્સ જપ્ત કર્યા છે. ઘટનાની મુખ્ય વિગતો. સ્થળ કોલક દરિયાકાંઠો, વલસાડ. જપ્તી 555 બોક્સ, અંદાજે 18,672 બોટલો. કિંમત અંદાજે 50 લાખ રૂપિયા. આરોપી 8 જેટલા શખ્સોની ધરપકડ.